જય સ્વામિનારાયણ મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું સાદી બટેકાની અને ડુંગળી બટેકાની સેન્ડવિચ અને એવોકાડો સેન્ડવિચ। તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ। તો તેમાં નાખવા માટે આપણે 2 ગાજર, 1 કેપ્સિકમ અને 2 ટામેટાં છે તે આપણે ઝીણા કટ કરીને તૈયાર કરી દીધા છે। હવે તેની અંદર 5 થી 6 મરચાં અને એક આદુનો કટકો છે તેને આપણે છીણીને તૈયાર કર્યું છે, અને એક લીંબુ અંદર નાખવા માટે, અને તેની અંદર નાખવા માટે આપણે 4 થી 5 બટેકા બાફીને તૈયાર કરી દીધા છે। હવે ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી તેની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલું અંદર બટર ઉમેરીશું, અને બટર ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી રાઈ, અડધી ચમચી આખું જીરું અને અડધી ચમચી અંદર હિંગ ઉમેરીશું। પછી તેની અંદર આપણે આદું જે ખમણેલું છે તે અને જે મરચાં ઝીણા કટ કરેલા છે તેને અંદર ઉમેરી અને તેને સારી રીતે સાંતળી લઈશું। પછી તેની અંદર આપણે ઝીણા કટ કરેલા ગાજર અને કેપ્સિકમ છે તેને અંદર આપણે ઉમેરી દઈશું। પછી તે બધું હલાવીને સારી રીતે આપણે તેને મિક્સ કરી દઈશું। પછી તેની અંદર આપણે અડધી ચમચી જેટલું અંદર મીઠું ઉમેરી અને તેને હલાવી લઈશું। પછી તેનું ઢાંકણ બંધ કરી તેને આપણે 2 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું। 2 મિનિટ થઈ જાય એટલે તેને આપણે ચમચાની મદદથી હલાવી અને જોઈ લઈશું। પછી તેની અંદર આપણે જે બટેકા ક્રશ કરેલા છે તેને આપણે અંદર ઉમેરી દઈશું, અને બધું તે સારી રીતે હલાવીને આપણે તેને મિક્સ કરી દઈશું। પછી તેની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર અને 1 ચમચી ધાણા જીરું અને સ્વાદ અનુસાર 1 ચમચી જેટલું અંદર આપણે મીઠું ઉમેરીશું। પછી તેની અંદર આપણે અડધું લીંબુની ચોવી નાખીશું, અને તે બધું હલાવીને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। તો આપણી બટેકાનું અંદરનું જે સેન્ડવિચનું અંદર પૂરણ છે તે આપણે બનીને તૈયાર છે। હવે અહીં આપણે 2 એવોકાડો લીધા છે તેને આપણે છરીની મદદથી આપણે કટ કરી લઈશું। તો આવી રીતે તે સહેલાઈથી નીકળી જાય છે। હવે તેનો અંદર બંને આવી રીતે તેને કાપી લઈશું, અને તે બંનેમાંથી આપણે જે ઠળિયા છે વચ્ચેના તે આપણે બહાર કાઢી લઈશું। હવે તેને આપણે આવી રીતે છરીની મદદથી કટ કરી લઈશું, અને તેની જે ઉપરની છાલ છે તે આપણે કાઢી લઈશું। આ એવોકાડો છે તે ખૂબ જ હેલ્ધી છે, અને નાના બાળકો અને મોટા માટે પણ તે ખૂબ જ હેલ્ધી છે, અને બાળકોને પણ આ સેન્ડવિચ છે તે ખૂબ જ ભાવશે। હવે તેની આવી રીતે આપણે તેની છાલ કાઢી લઈએ। તો આવી રીતે તેની છાલ કાઢી લઈશું અને ઝીણા કટ કરી લઈશું આપણે તેને। આવી રીતે ચમચીની મદદથી કાઢવું તો તે એકદમ સરળતાથી નીકળી જાય છે, કેરીની જેમ। આવી રીતે આપણે બધામાંથી ચમચીની મદદથી આપણે કાઢી લઈશું તેનું જ પલ્સ છે તે। તો આવી રીતે કાંટાવાળી ચમચીથી પણ આપણે કરી શકાય, અને તેને આપણે મિક્સર જારમાં પણ ક્રશ કરી શકીએ। મિક્સર જારમાં ઝડપથી થઈ જાય।
તો આપણું એવોકાડો છે તે સરસ રીતે ક્રશ થઈ ગયો છે. હવે તેને એક આપણે બાઉલમાં કાઢી અને તેની અંદર આપણે એક ડુંગળી, 2 ટામેટાં અને તેની અંદર આપણે એક લીંબુ નીચોવીશું અને 1 ચમચી જેટલો આપણે મરીનો ભૂક્કો અંદર ઉમેરીશું અને સ્વાદ અનુસાર તેની અંદર આપણે મીઠું ઉમેરીશું અને તે બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું. હવે બટેકાના પૂરણમાં આપણે ડુંગળી નાખી નહોતી, તેને આપણે વઘાર કરીને ઉપરથી અને બટેકાના માવાની અંદર આપણે તેને મિક્સ કરી દઈશું. હવે 2 બ્રેડ લઈ તેની ઉપર આપણે બટર લગાવી દઈશું સાદી સેન્ડવિચ બનાવવા માટે બટેકાની. ચારે બ્રેડ ઉપર આપણે બટર છે તે લગાવી દઈશું. પછી તેની અંદર આપણે ગ્રીન ચટણી લગાવી દઈશું તેની ઉપર. ચારે બ્રેડમાં આપણે ગ્રીન ચટણી પણ લગાવી દઈશું. પછી તેની ઉપર આપણે જે બટેકાનો માવો છે 2 બ્રેડ ઉપર આપણે લગાવી દઈશું અને તેની ઉપર આપણે પનીર અને ચીઝ ઉપર લગાવી દઈશું. બંનેને ચીઝ અને પનીરને બંનેને ખમણીની મદદથી ખમણી લીધું છે. હવે બંને બ્રેડ ઉપર આપણે તેની ઉપર બંને બ્રેડ મૂકી અને તેની ઉપર આપણે બટર લગાવી દઈશું. પછી ગેસની ફ્લેમ ચાલુ કરી લોઢી ગરમ થઈ જાય એટલે તેની ઉપર આપણે બંને સેન્ડવિચ છે તે મૂકી દઈશું અને તેની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈશું. હવે તેની ઉપર આપણે બટર લગાવી દઈશું. એક બાજુ લગાવેલું છે, આપણે બીજી બાજુ પણ લગાવી દઈશું અને પછી તેનું ઢાંકણ બંધ કરી અને 1 મિનિટ સુધી આપણે તેને થવા દઈશું. 1 મિનિટ થઈ જાય એટલે આપણે તેને બીજી સાઈડ ફેરવી લઈશું અને તેનું ઢાંકણ બંધ કરીને પાછું 1 મિનિટ સુધી આપણે તેને થવા દઈશું. તો થઈ જાય એટલે આપણે તેને તાવીથાની મદદથી આપણે તેને કાઢી લઈશું બહાર. એવી જ રીતે આપણે બીજી સેન્ડવિચ પણ તૈયાર કરી દઈશું. હવે આપણે બનાવીશું એવોકાડો સેન્ડવિચ. તો પહેલાં 1 બ્રેડ લઈ તેની ઉપર આપણે એવોકાડોનો જે આપણે મસાલો તૈયાર કર્યો છે તે ઉપર આપણે લગાડી દઈશું અને તેની ઉપર આપણે ચીઝ અને પનીર છે તે ઉપર લગાવી દઈશું. તો આ બાજુ બીજી બ્રેડ તો આપણી તૈયાર થઈ ગઈ છે સાદી બટેકાની. તેને આપણે કટરની મદદથી આપણે તેને કટ કરી લઈશું. તો છે ને આપણી સરસ મજાની બટેકાની સેન્ડવિચ. હવે ગેસ ઉપર લોઢી ઉપર આપણે બટર લગાવી તેની ઉપર આપણે એવોકાડો સેન્ડવિચ છે તેને આપણે ઉપર મૂકી દઈશું અને તેની ઉપર આપણે ઢાંકણ ઢાંકી અને 1 મિનિટ સુધી આપણે તેને થવા દઈશું. 1 મિનિટ થઈ જાય એટલે આપણે પછી તેને જોઈ લઈશું અને તેને આપણે થઈ ગઈ હોય તો આપણે તેને બહાર કાઢી લઈશું. તો આપણી તૈયાર છે એવોકાડો સેન્ડવિચ. તેને કટરની મદદથી આપણે વચ્ચેથી કટ કરી લઈશું. તો આ એવોકાડો સેન્ડવિચ છે તે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે. તો તૈયાર છે આપણી એવોકાડો સેન્ડવિચ અને બટેકાની સેન્ડવિચ. તેને આપણે ચટણી સાથે સર્વ કરી લઈશું. તો જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો કે જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે.